દર્શક મિત્રો, શું તમે રિક્ષા, બોલેરો, પિકઅપ કે પછી કોઈ પણ મોટું ટ્રક ખરીદવા માંગો છો અથવા તો કોઈ પણ ધંધો શરૂ કરવા માંગો છો? તો મિત્રો આ વિડીયોને ખાસ અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આ વિડીયોની અંદર હું તમને સરકારની એક એવી યોજના વિશે માહિતી આપવાનો છું કે જેની મદદથી તમને કોઈ પણ વાહન ખરીદવા અથવા તો કોઈ પણ ધંધો શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે છે। અને મિત્રો ખાસ મહત્ત્વની વાત એ છે કે આના ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે અને હવે ટૂંક સમય જ બાકી છે, પછી ફોર્મ ભરાવાની વેબસાઇટ બંધ થઈ જશે। મિત્રો વિડીયોના અંતમાં હું તમને એ પણ બતાવીશ કે કયા વાહનો માટે સૌથી વધુ લોકો અરજી કરે છે અને કયા વાહનમાં તમને સૌથી વધુ લોન મળે છે અને એકદમ ઓછા વ્યાજે। એટલે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો જો ચેનલમાં તમે નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। હવે મિત્રો આ યોજનાની સંપૂર્ણ માહિતી જોવા માટે અથવા તો ફોર્મ ભરવા માટે આપણે સૌપ્રથમ કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી અને એની અંદર એક વેબસાઇટ એન્ટર કરવાનું છે જેનું નામ છે GSCDC ગુજરાત, બરાબર? GSCDC ગુજરાત આવી રીતે ટાઈપ કરી અને આપણે સર્ચ કરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો જે પહેલા જ નંબર ઉપર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અલગ અલગ વેબસાઇટ ઓપન થશે, જેની અંદર આપણે પહેલા જ નંબરની વેબસાઇટ છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે। હવે મિત્રો જેવું તમે એ વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ વેબસાઇટ જે છે એ ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અને પછી અમુક પ્રકારના પોપઅપ બતાવશે જેને આપણે કેન્સલ કરી લેવાના છે। હવે મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર આપણને બે ઓપ્શન બતાવે છે। નિગમની યોજના અધિકારો માટે અરજી કરવા માટે અહીં ક્લિક કરો અને નીચે મિત્રો એક ઓપ્શન બતાવે છે નિગમની સીધી અધિકારની યોજનામાં મતલબ કોઈ પણ લોન લીધેલી હોય તો એનો ઓનલાઈન હપ્તો તમે પણ વેબસાઇટમાં ભરી શકો છો, બરાબર? હવે મિત્રો આપણે જે વાત કરીએ કોઈ પણ વાહન લેવા માટેની, બરાબર? તો શું પાત્રતા જોઈએ છે, એના માટે શું જરૂરી છે અને કયા વાહન માટે કેટલા રૂપિયા લોન મળશે એના વિશેની વાત કરી લઈએ। તો મિત્રો વિડીયોમાં તમે ખાસ ધ્યાનથી જોજો, હું તો શું કરું છું એ પણ તમે જોજો, જેથી કરી તમે પોતે પણ તમારા મોબાઈલ ફોનની અંદર કરી શકો, બરાબર? તો હવે મિત્રો અત્યારે આપણે આ વેબસાઇટ ઉપર યોજનામાં આપણે ક્લિક કરેલું છે અને હવે મિત્રો આપણે અલગ અલગ યોજના છે એમાં બીજા નંબરની જે આ યોજના બતાવે છે રાજ્ય સરકાર દ્વારા સીધી ધિરાણની યોજના, તો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે। હવે મિત્રો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે અને એની અંદર હવે આપણે જે માહિતી જોવાની છે એ ખુલાશે, બરાબર? તો મિત્રો હવે તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર રાજ્ય સરકાર દ્વારા સીધા ધિરાણ યોજના, બરાબર? હવે મિત્રો એની અંદર આપણને અલગ અલગ લખેલું બતાવે છે કે સ્વરોજગારી મેળવવા માટે પોતાનો ધંધો અથવા વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા, પોતાનું વાહન ખરીદવા ઈચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિક રીતે મદદરૂપ થવા આ લોન આપવામાં આવે છે, બરાબર? હવે મિત્રો લોન શું છે તો આજે આ જગ્યા ઉપર મિત્રો આપણને યોજનાના નામ બતાવે છે સ્વરોજગાર લક્ષી યોજના, વાહનની યોજના અને પ્રોજેક્ટની યોજના। મેં તમને કીધું એમ કે કોઈ પણ વ્યક્તિ જો ધંધો કરવા માંગતા હોય કે પછી કોઈ પણ વાહન ખરીદવા માંગતા હોય તો એમને તમામ પ્રકારની લોન આ પોર્ટલ ઉપરથી મળવાની છે। જો તમારે કોઈ પણ ધંધો કરવો હોય અને લોન મેળવવી હોય તો પહેલા નંબરનું જે છે સ્વરોજગાર લક્ષી યોજના, એમાં તમારે ફોર્મ ભરવાનું થશે। કોઈ પણ વાહન ખરીદવા માંગતા હોય તો એ વાહનની યોજના છે એમાં તમારે ક્લિક કરવાનું રહેશે અને કોઈ પણ પ્રોજેક્ટ હોય એટલે કે કોઈ પણ કંપની જેવું મોટું કામ હોય તો એના માટે તમે પ્રોજેક્ટની યોજના ક્લિક કરી શકો છો। હવે કઈ યોજનામાં મિત્રો કેટલી સહાય મળવાપાત્ર રહેશે એના વિશેની વાત કરીએ તો મિત્રો સ્વરોજગાર લક્ષી યોજના જે છે એમાં 2 લાખ રૂપિયા જેટલી લોન તમને મળશે અને એકદમ મિત્રો 0% વ્યાજ જેવું છે, કારણ કે જો મહિલાના નામે તમે ફોર્મ ભરશો ને તો 1% વ્યાજ લાગશે અને પુરુષના નામે ફોર્મ ભરશું તો 2% વ્યાજ લાગશે, બરાબર? એવી જ રીતે વાહનની યોજના જે છે એમાં તમને વધુમાં વધુ 10 લાખ રૂપિયા મળશે, એ પણ 3%ના વ્યાજ દરે, એટલે એ કાંઈ બહુ ઝાઝું વ્યાજ કહેવાય નહીં। અને જો પ્રોજેક્ટની યોજનાની વાત કરીએ મિત્રો તો તેમાં તમને વધુમાં વધુ 15 લાખ રૂપિયા જેટલી સહાય મળશે અને 4% એનું વ્યાજ દર રહેશે। તો હવે મિત્રો નીચે માહિતી શું છે એ આપણે નિયમ અને શરત શું છે એ આપણે જાણી લઈએ। ત્યાર પછી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, ફોર્મ કેવી રીતે ભરવું એના વિશેની પણ હું માહિતી આપવાનો છું। હવે મિત્રો નિયમ અને શરતોમાં અરજદાર મૂળ ગુજરાતના વતની હોવા જોઈએ તો એ તો કોઈ સવાલ નથી, બરાબર? ત્યાર પછી વાર્ષિક આવક 6 લાખથી વધુ હોવી જોઈએ નહીં, બરાબર? ત્યાર પછી મિત્રો અરજદારની ઉંમર જે છે એ 18 વર્ષથી ઓછી નહીં અને 50 વર્ષથી
વધારે નહીં, એ તમારી ઉંમર હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો સ્વરોજગારલક્ષી યોજના 2025-26માં વ્યાજનો દર મહિલાઓ માટે 1% અને પુરુષો માટે 2% રહેશે। નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી 1% દંડ વ્યાજ લેવામાં આવશે, જ્યારે વાહનની યોજનાઓમાં વ્યાજનો દર 3% છે અને નિયમિત હપ્તો જો નહીં ભરીએ તો 2% દંડ વ્યાજમાં લેવામાં આવશે, બરાબર। આ નિયમ છે। ત્યાર પછી મિત્રો સ્વરોજગારલક્ષી યોજના 25-26ની વસૂલાત નિયત કરેલ 60 માસિક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે, જ્યારે વાહનની યોજનાઓની વસૂલાત નિયત કરેલ 96 માસિક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે। એટલે કે જો તમે કોઈ પણ ધંધા કરવા માટે લોન લો છો તો મિત્રો તમારે 60 મહિનાના તમને હપ્તા કરવામાં આવશે। આ 60 મહિનાની અંદર તમારે વ્યાજ સહિત પૈસા પાછા આપી દેવાના રહેશે। તેવી જ રીતે મિત્રો તમે જો વાહન ખરીદો છો અને વાહન લેવા માટે તમે લોન લો છો તો 96 મહિનાનો તમને ટાઈમ આપે છે, બરાબર। 96 મહિનાની અંદર તમે 10 લાખની લોન લો છો તો એ 96 મહિનામાં તમારે વ્યાજ સહિત આ રકમ તમારે પરત કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો નીચે એક ઓપ્શન બતાવે છે, અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઈપણ સભ્યે અગાઉ આ લીધેલી હોય લોન, બરાબર, તો તમને આ લાભ મળશે નહીં। એટલે કે કોઈપણ વ્યક્તિએ તમારા કુટુંબમાં આ યોજનાનો લાભ લીધેલો હોવો જોઈએ નહીં। ત્યાર પછી 7મા નંબરે છે, અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં, બરાબર। અને નીચે એક લખેલું બતાવે છે કે વાહનની યોજનામાં સંબંધિત વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ, બરાબર। એટલે કે જો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમારી પાસે લાયસન્સ હોવું જરૂરી છે। તો મિત્રો આ જે આપણે માહિતી જોઈ એ આ લોન લેવા માટેની અમુક નિયમ હતી, બરાબર, નિયમ અને શરત હતી। હવે એમાં ધંધો કરવા માટે 2 લાખ રૂપિયા છે, વાહન માટે 10 લાખ રૂપિયા છે અને પ્રોજેક્ટ માટે 15 લાખ રૂપિયા છે, બરાબર। એટલે કે ટૂંકમાં તમને 15 લાખ રૂપિયા સુધીની લોન જે છે એ મળવાપાત્ર રહેશે। હવે મિત્રો અહીંયા હું તમને એક વાતનો ચોક કરી દઉં કે આ યોજનાનો લાભ માત્ર SC કેટેગરીના વ્યક્તિ જ લઈ શકશે, જેનો તમારે ખાસ ધ્યાન રાખવું, બરાબર। હવે મિત્રો આ યોજનાની અંદર આપણે ફોર્મ કેવી રીતે ભરવું તો મિત્રો એના માટે હું તમને બતાવી દઉં। તો ફોર્મ ભરવા માટે મિત્રો એક સ્ટેપ આપણે બેક નીકળવાનું રહેશે અને જે ઓફિશિયલ વેબસાઇટ જે ઓપન થઈ હતી એની ઉપર આપણે આવી જવાનું છે। હવે એમાં તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર કે નિગમની યોજના અધિકારો માટે અરજી કરવા માટે અહીં ક્લિક કરો આવું લખેલું છે, એની ઉપર આપણે મિત્રો ક્લિક કરી લેવાનું છે। હવે તમે એની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે એક પોપઅપ બતાવશે અને જેની અંદર લખેલું બતાવે છે કે યુ આર રીડાયરેક્ટ ટુ એન એક્સટર્નલ વેબસાઇટ, એટલે કે તમને એક બીજી વેબસાઇટની અંદર રીડાયરેક્ટ કરવામાં આવશે। તો આપણે એની ઉપર ઓકે ઉપર ક્લિક કરવાનું છે। હવે ઓકે ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે બીજી વેબસાઇટમાં આપણને બીજી વેબસાઇટમાં રીડાયરેક્ટ કરવામાં આવશે। હવે મિત્રો આ આપણું ફોર્મ ભરવા માટેની એક બીજી વેબસાઇટ છે, બરાબર। હવે આ વેબસાઇટ ઓપન થઈ જાય મિત્રો એટલે જો તમે અગાઉ લોન લીધેલી હશે તો કોઈ સવાલ આવતો જ નથી, કારણ કે તો કોઈ વ્યક્તિ ફોર્મ ભરી નહીં શકે, બરાબર। હવે જો પહેલી વખત તમારે ફોર્મ ભરવાનું છે તો તમારી પાસે યુઝર નેમ અને પાસવર્ડ નહીં હોય તો એની માટે તમારે શું કરવાનું છે, આ જગ્યા ઉપર ન્યૂ યુઝરનું આપણને ઓપ્શન બતાવે છે, એ ન્યૂ યુઝર ઉપર ક્લિક કરશો મિત્રો, આપણે એની ઉપર ક્લિક કરીશું, બરાબર। હવે ન્યૂ યુઝર ઉપર મિત્રો આપણે ક્લિક કરશું એટલે આગળ આપણને અલગ અલગ ઓપ્શન બતાવશે, જેમાં તમારે તમારા ઈમેલ, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ આ એન્ટર કરી નીચે એક કેપ્ચા કોડ જે છે આ કેપ્ચા કોડને જોઈ અને આ બોક્સની અંદર આપણે ક્લિક કરવાનો છે। ત્યાર પછી મિત્રો સબમિટ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે। સબમિટ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને યુઝર આઈડી અને પાસવર્ડ મળશે, એની મદદથી તમારે ફરીથી લોગિન કરવાનું છે। લોગિન કર્યા પછી મિત્રો એક ફોર્મ ખુલશે, એ ફોર્મમાં તમારી પર્સનલ વિગત નાખવાની છે, તમારી બેંકની વિગત નાખવાની છે, તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, બરાબર। મતલબ કે તમને લગતી જેટલી ડિટેલ છે એ તમારે અપલોડ કરી દેવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ આપી દેવાનું છે। મિત્રો અત્યારે હું એ ફોર્મ નથી ભરતો, કારણ કે જો આપણે આ વિડીયોની અંદર એ ફોર્મ ભરવા જશું તો વિડીયો ખૂબ જ લાંબો બની જશે અને આ યોજનામાં ફોર્મ ભરતા પહેલાં
મેં તમને કીધું એમ ખાસ ધ્યાન આપવું કે આ યોજનાનો લાભ માત્ર SC કેટેગરીના વ્યક્તિ લઈ શકશે, બરાબર. તો મિત્રો અત્યારે આપણે ફોર્મ ભરતા નથી, બરાબર. જો ફોર્મ ભરતી વખતે તમને કોઈપણ પ્રકારની તકલીફ આવે, કોઈપણ પ્રકારનું એરર આવે તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી પૂછજો. હું તમને 100% જવાબ આપીશ. અને કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની લોન લેવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. કોઈ પણ પ્રકારે ભલે આપણી ચેનલમાં વિડીયો અપલોડ કરાયેલો ન હોય અને તમારા મનમાં કોઈ પણ પ્રકારની લોન લેવાની ઈચ્છા હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં તમે પ્રશ્ન પૂછજો, તમને 100% મદદ મળશે. અને આ યોજનામાં જે કોઈ વ્યક્તિ લોન લેવા માંગતા હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો, તમને 100% મદદ મળશે. અને જરૂર જણાય તો હું પણ તમને ફોર્મ ભરી આપીશ, બરાબર. તો મિત્રો આ વિડીયો તમને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. અને જો આપણી ચેનલની અંદર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આભાર.